અદ્ભુત એવા જીન શાસનની અંદર જબરજસ્ત ઉચ્ચ કોટીનું સ્થાન સૂર્યમંત્રના 5 પીઠોનું બતાવેલું છે. એમાં વાણી ત્રિભુવન સ્વામીની શ્રીદેવી એટલે કે લક્ષ્મીજી એ આચાર્ય ભગવંતો એની સાધના કરતા હોય છે. અને જ્યારે આવી મહાન સાધનાઓ થતી હોય છે એની પાછળ એક લક્ષ્ય હોય છે, એક શુભ આશય હોય છે કે ડગલે ને પગલે લક્ષ્મીની બધાને જરૂર પડતી હોય છે. પણ પુણ્ય લક્ષ્મી એ પોતાના જીવનમાં ખેંચાઈને આવે તો એ પુણ્ય લક્ષ્મી દ્વારા પુણ્યની બુંદી પુણ્યના કાર્યો થતા હોય છે. કારણ કે લક્ષ્મી શુભ હોય અને અશુભ પણ હોઈ શકે. એટલે જેવી લક્ષ્મી આપણી પાસે આવી હોય એવા માર્ગે જતી હોય છે. એટલે આવા કોઈ ઉત્તમ યંત્ર આપણા ઘરની અંદર હોય તો એનાથી એક જબરજસ્ત ઉર્જાપુંજનું નિર્માણ થતું હોય છે. અને એ ઉર્જાપુંજના કારણે આવેલી લક્ષ્મી આપણે સત્માર્ગે આપણે વાપરી શકીએ અને એનો હંમેશા સુમેળ અને સુયોગ બની રહે. ઉપરથી આપણને દિવ્ય શક્તિઓ દ્વારા એક એવી શુભ પ્રેરણાઓ પણ મળતી રહે કે આ લક્ષ્મીનો સદવ્યય થાય અને એનાથી નવા પુણ્યનો અનુબંધ થાય. એવી એક શુભાવિલાસા સાથે આવી દિવ્ય શક્તિઓ તમારા ઘરમાં પણ બિરાજમાન થાય એટલું જ આજનું કહેવું.